ભરૂચની ઐતિહાસિક ઇમારત જામા મસ્જિદ, જૈન મંદિર સમડી વિહાર કે ચક્રધર સ્વામીનું જન્મસ્થાન, આ સંદર્ભ વિવાદ વધી રહ્યો છે। આ ઐતિહાસિક ઇમારતને લઈ ગત 5 જાન્યુઆરીના રોજ અખિલ ભારતીય સંત સમિતિ દ્વારા અનિશ્ચિત કાળના અનશન ધરણાના કાર્યક્રમનો પ્રારંભ કરાયો હતો, જે સાંજના સમયે સ્થગિત કરાયો હતો। ત્યારબાદ 7 જાન્યુઆરીના રોજ અખિલ ભારતીય સંત સમિતિના સંતો આ વિવાદાસ્પદ ઇમારત સ્થળે પહોંચતા મુસ્લિમો એકત્રિત થઈ ગયા હતા। આ ઘટનાની જાણ પોલીસને થતાં તાત્કાલિક સ્થળે પહોંચી સૌને રવાના કર્યા હતા। જ્યારે 8 જાન્યુઆરીના રોજ મુસ્લિમ સમાજના અગ્રણીઓ ભરૂચ જિલ્લા પોલીસ અધિક્ષકને આ ઘટના મુદ્દે રજૂઆત કરવા પહોંચ્યા હતા। વિનોદ કરાડે, તર્ક વિતર્ક સમાચાર। જો ભાઈ પહેલા તમને કહી દઈએ કે હું રજૂઆત કરીશ જે ગઈકાલની ઘટના બની આ 15 સભ્યોની રૂબરૂમાં ડીવાયએસપી સાહેબ, ગાંગુલી સાહેબ મહિલા અને કોઈ રજૂઆત એવી બાકી નથી કે જે નથી કરી। તમામ પ્રકારની હું ધંધા કર્યા, કઈ બોમ્બ ફોડ્યા, કઈ રીતે જામીન પર આવ્યો, કેવી રીતે મુસ્લિમ સમાજ વિરુદ્ધ રેલી કાઢી, બરકઈ કરવાની, મુસ્લિમ સમાજને બહિષ્કાર કરવાની, ઉનાઈ મસ્જિદમાં બોમ્બ ફોડ્યો, અજમેર બાંધ્યો, જામીન પર કેવી રીતે છૂટ્યો, એના જામીન રદ થવા જોઈએ। તો તમામ લોકો સારી રીતે આવ્યા તો અમે એમને આવકાર્યા, પણ આવ્યો એક વ્યક્તિ આવ્યો ને એના આવવા ત્યાં માહોલ ક્રિએટ છે તો અમે એવું છે કે એની સામે કાયદેસરની કાર્યવાહી થાય। મુસ્લિમ સમાજ વર્ષોથી શાંતિપ્રિય સમાજ હતો, રહેશે છે, પરંતુ આવા વ્યક્તિનું સાથે લેવામાં નહીં આવે। આ તમામ પ્રકારની 14 મિનિટની ચર્ચા આ બધાને તમે પૂછી શકો। કમ્પ્લીટ મજબૂત કરી મારા જીવનની સૌથી ખરાબ એટલે મજબૂત કરી મને એવું લાગ્યું કે આજે આપણે બોલ્યા અંદર ખુલ્લા મનથી બોલ્યા। હવે આપણે આ બધું પાટે એટલે જેટલા શાંતિથી આવ્યા ને એનાથી વધારે શાંતિથી પોતપોતાના ઘેરે જવાનું। અગાઉની કોઈની ઉપર એક્શન નહીં લે તો આપણે વોટ્સઅપ, ફેસબુકના એના માધ્યમથી મુસ્લિમ સમાજ તમને જાણ કરશે। તમે જે લોકો અહીં બધા આવ્યા મુસ્લિમ સમાજની હમદર્દી રાખીને એક અલ્લાહ